એ હવ ડાયરા ને મહાદેવર મસ્ત મજાની જો સંક્રાંતની શરૂઆત થઈ ગઈ છે, આપણે રેડી થઈ ગયા છીએ સાહેબ, જો રેડી થઈ ગયા છે, મોજા બોજા હથિયાર લઈને અમારા જયુભાઈ કઈક આવા રેડી થઈ ગયા છે, ટોપી ચશ્મા જુઓ તો ખરા ને સંક્રાંતની શું આમ ઉત્સાહ છે। સંક્રાંતનું તો ફિક્સ જ જોઈ, સવારે મસ્ત મજાના ગાંઠિયા ખાઈ લેવાના, ગાંઠિયા ખાઈને પછી પતંગ ચગાવવા ઉપર ચડોની શેરણી ને બોર ને ચીકી ને બધું ખાવાનું હોય ને અમારે જો પહોંચી ગયા, સરસ કાના બાંધી દીધા। આપણે જો પતંગ ઉડાડતા નથી આવડતી, કાના બાંધતા આવડે છે, એટલે આપણે કાના બધા પતંગને આપણે જ બાંધ્યા છે અને મસ્ત મજાના જો પતંગના કાના બાંધ્યા હતા ને નવની તેમ કહેતા હતા બહુ મસ્ત બાંધ્યા છે ને એને તો બહુ મજા આવી ઉડાડવાની, આટલા પતંગ હતા બધાના કાના બાંધતી હતી। સાગરભાઈ વિડીયો બતાવતા હતા અને જયું અમારો સરસ પતંગ ઉડાડતો હતો। જયું કે હવે પપ્પા મારી વારી આવી ગયો, એટલે એની વારી આવી પછી થોડીક વાર ઉડાડ્યો ત્યાં નવનીત હવે મને ઉડાડવા દે, ત્યાં રિહાઈ ગયો ભાઈ, એટલે નવનીત કે થોડીક વાર હું સાઈડમાં બી જાઉં એને ઉડાડવા દે, સરસ એને ચકેડી લઈ દીધી હતી, એ સરસ ને એન્જોય કરતો હતો। નવનીત કે હવે મારો વારો આવ્યો, મેં કીધું હવે તમે સાઈડમાં રહ્યો, મારો વારો આવ્યો, એટલે આપણે મસ્ત મજાનું પતંગ હાથમાં લઈ લીધી અને ઉડાડવા માંડ્યા, પણ આપણે ઉપર તો કાંઈ દેખાતું જ નથી, એ લોકોએ ચશ્મા આ પહેર્યા હતા, મેં મારા નંબરવાળા પહેર્યા હતા, એટલે મને તો પતંગ દેખાડતી જ નહોતી, હું તો આંધ્રામાં તીર મારતી હતી એવી રીતના ઉડાડતી હતી અને સરસ આપણે થોડી ઘણી બે ત્રણ રીલ ઉતારી લીધી। નવનીત કે એક નવો આઈડિયો કરવા દઈએ કે બહુ કે પતંગ કપાય એવું થાય એના કરતાં કે બે ચરખી લઉં ને બે ચરખીમાંથી દોરા સહિત પતંગ ઉડાડો, એટલે હવે કોઈ આપણી કાપી જ ન હગે, સરસ બે ચરખી હારે પતંગ ઉડાડી, બેઠા બેઠા પણ જો આ પતંગ ઉડાડે, બેઠા બેઠા ત્યાં બે ચરખી લઈને પતંગ એટલી ઊંચી હતી ને એ સરસ ઉડાડતા હતા, ચીકી મમરાના લાડુ અને આમ જો પાડીને શીશો અને આ સાહેબે છે ને આવીને બે ચરખી વડે જો પતંગ ઉડાડે છે, પતંગ બહુ મોટો છે, બે ચરખી જો આમ આકાશમાં જઈને બેઠો છે, આપણે વિચારી છીએ કે એઠે ક્યારે ઉતરશે કે આપણે જમવા ક્યારે આટલું તો નથી જમવાનું કઈ। નવનીતને કીધું તમે થોડીક વાર સાઈડમાં બેસી જાઓ, મને બે દોરાવાળી પતંગ ઉડાડો જોડે, સરસ બે દોરાવાળી પતંગ ઉડાડતા પછી એ ઉતારીને સિંગલ દોરાવાળી પતંગ ચડાવી। આવા નવા અમારા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટામાં ફોલો કરી લેજો, હવ ડાયરા ને મહાદેવર।